પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજે 2025ના વર્ષનો 148મો દિવસ, એટલે કે 28/5/25 ને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. જો પાછળનો સમય આપણે યાદ કરીએ તો 28/5/2021ના રોજથી આપણે લોગોસ બાઇબલ સ્ટડી, આ વિડીયોની બાઇબલ સ્ટડીની સેવા શરૂ કરી. એટલે આજે 4 વર્ષ પૂરા કરીને 5મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ. અને 5 વર્ષ દરમિયાન પ્રભુએ આપણા બધાની સંભાળી લીધી. આ 4 વર્ષમાં પ્રભુએ આ વિડીયો મિનિસ્ટ્રી મારફતે આશીર્વાદ આપ્યા. અને મેં એટલું ધ્યાન રાખ્યું કે એક પણ દિવસ રજા ન પડે એના માટે પણ પ્રભુએ સહાય કરી. એ માટે આપ સર્વને પણ આભાર માનતા પ્રભુનો આભાર માનીએ છીએ. આજે મારા પત્ની સુહર્ષાનો હેપી બર્થડે પણ છે, ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુએ રક્ત વહેવડાવ્યું. ઈસુએ પોતાનું રક્ત વહેવડાવ્યું. 26મી જાન્યુઆરી 2005ના રોજ અમેરિકામાં કેલિફોર્નિયામાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને ભારે મોટો અકસ્માત થયો. ઘણા બધા લોકો મરણ પામ્યા, કેટલાક લોકો ઘવાયા. તેમને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યા. અને જે કાટમાળમાં જે લોકો દબાયા હતા એમને બહાર કાઢવાની કામગીરી ચાલતી હતી. રેલવેના કર્મચારીઓ ત્યાં હાજર હતા. અને કાટમાળમાં 44 વર્ષનો જ્હોન કિપ્સ નામનો એક વ્યક્તિ એ પણ ફસાયો હતો, બેભાન થઈ ગયો હતો. અને બચાવ કરનાર ટીમે આ જ્હોન કિપ્સને બહાર કાઢ્યો કાટમાળમાંથી. અને તે વખતે રેલવેના કર્મચારીઓ ત્યાં હાજર હતા. અને આ જ્હોનને દવાખાને દાખલ કરવામાં આવ્યો. કેટલાક દિવસો પછી જ્હોનને સારું થયું, રજા આપી અને એમના ઘરે એમણે પ્રભુ ઈસુનો આભાર માનવાને માટે એક આભાર સ્તુતિની મિટિંગનું આયોજન કર્યું. એમાં એમના સગા સંબંધીઓ, મંડળીના ભાઈ બહેનો, કુટુંબીજનો અને રેલવેના કર્મચારીઓને પણ આમંત્રણ આપ્યું. જેઓ બચાવની કામગીરી કરતા હતા એ લોકોને આમંત્રણ આપ્યું. અને આ મિટિંગમાં પાળક સાહેબે આભાર સ્તુતિનો સંદેશો આપ્યો. અને ત્યાર પછી પાળક સાહેબે કહ્યું કે જ્હોન કિપ્સ, તમારે કંઈક 2 શબ્દ બોલવા છે. એ બોલવા ઊભા થયા. એવામાં પેલા રેલવેના 2 કર્મચારી આવેલા કે સાહેબ અમારે 2 શબ્દો બોલવા છે. અને પાળક સાહેબે એમને રજા આપી. અને રેલવેના 2 કર્મચારીઓ જેઓ કાટમાળ ખસેડવાનું કામ કરતા હતા એમાં હતા, તેઓએ એક ફ્રેમ એમને ભેટ આપી. આ જ્હોન કિપ્સ જે કાટમાળમાં દબાયેલા અને કાટમાળમાંથી બહાર કાઢ્યા ત્યારે એમની સીટનો આગળનો ભાગ એ તૂટી ગયેલો, એ અમે ફ્રેમ કરીને લાવ્યા છીએ. ત્યારે પાળક સાહેબે કહ્યું કે એમની સીટનો આગળનો ભાગ એ લાવવાનો શોખ છે, એમાં શું છે, તમે શું કહેવા માગો છો? ત્યારે એમાંના જે શબ્દો છે એ અમે કહેવા માગીએ છીએ. જ્હોન કિપ્સ જ્યારે અકસ્માત થયો અને ભાનમાં હતા, એમને લાગ્યું કે હું જીવી શકીશ નહીં, ત્યારે
આગળની સીટ પર એમના હાથમાં જે લોહી નીકળેલું એનાથી એમણે લખેલું, હું મારી પત્ની લેસ્લી અને મારી દીકરીને પ્રેમ કરું છું. અને એ પ્રેમ અમે લાવ્યા છીએ અને ત્યારે આભાર સ્તુતિ મિટિંગમાં એમના વતી એમના પત્નીને આ ગિફ્ટ અમે આપીએ છીએ. અને એમના પત્નીએ જ્યારે ગિફ્ટ જોઈ ત્યારે બહુ આનંદ થયો. બચાવ કામગીરી કરનારા લોકોએ જોયું કે આ ભાઈએ આ સીટ પર આવું લખ્યું છે, તો એમની પત્ની અને દીકરી પ્રત્યેનો પ્રેમ હતો. તો વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ સમગ્ર માનવજાતને માટે, નવા કરારની ભાષામાં મંડળીને માટે, જેઓએ તેના પર વિશ્વાસ કર્યો છે, કન્યાને માટે પોતાનું રક્ત વેવડાવ્યું છે બધા સ્તંભ પર. અને એટલા માટે પહેલો યોહાન 4:19 યોહાન લખે છે, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કારણ કે પ્રથમ તેણે એટલે કે ઈસુએ આપણા ઉપર પ્રેમ રાખ્યો છે. તો વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુના વચનોમાં, બાઇબલમાં એક એક પાના પર ઈશ્વરના પ્રેમ વિશે આપણે જોઈ શકીએ છીએ. તો ઈશ્વરનો પ્રેમ માણસ જાત પ્રત્યે છે, તો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, આપણે કૌટુંબિક પ્રેમ રાખીએ, આપણે ભાઈચારાનો પ્રેમ રાખીએ, અને એમાં પ્રભુ આપણી સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો નવો દિવસ તમે બતાવ્યો. આજે સુહર્ષાનો હેપી બર્થડે છે, એના માટે આભાર માનીએ છીએ. અત્યાર સુધીના વર્ષોમાં તમારી કૃપા રાખી નવા વર્ષમાં તમારો આશીર્વાદ આપો. આજનું વચન સમજવામાં, પ્રભુ તમારા પ્રેમને સમજવામાં અમારા બધાની સહાય કરો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.